શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈઓની બહેનો, તમારું સ્વાગત કરું છું સ્પેશિયલ એપિસોડ ઓફ જોરદાર જઈશો. આજે આપણી સાથે જે ગેસ્ટ જોડાના છે એ ગુજરાતી સિનેમાના બહુ મોટા એક્ટર તો છે જ, અને રિતિક રોશન કહેવાય છે ગુજરાતી સિનેમાના, અને એક મૂવીમાં એક સાથે 5 ફિમેલ સ્ટાર્સને હેન્ડલ કરે છે. એનાથી મોટું તો શું કહેવાય. તો કેમ છે તુષારભાઈ? જય શ્રી કૃષ્ણ, કેમ છે તમને? જય શ્રી કૃષ્ણ, બસ મજામાં. તો વાંધો નહીં, આવીને વધારે મજામાં છીએ આજે. એમાંય જોરદાર જઈશોમાં આવીને તમને કેવું લાગ્યું? અરે જોરદાર સ્વાગત કર્યું છે તમે અમારું. અત્યારે સવારમાં જે તમે બ્રેકફાસ્ટ કરાવ્યો છે આમ રાજકોટની સ્પેશિયાલિટી, બહુ મજા આવી ગઈ. તો વાંધો ને, ગાંઠિયા થોડાક ઠંડા થઈ ગયા હતા બટ ચલાવ્યું સર કે વાંધો ને, તમે આટલું એ જ તો તમારી ખૂબી છે કે ગાંઠિયા ખવડાવો તો ગરમ જ ખવડાવો, ઠંડા ખવડાવો તો દુઃખ થાય. દુઃખ થાય 100%. મહેમાન ગતિ છે તમારી. તો સર આ મૂવી કરીને તમને તો નહીં ગમ્યું હોય ને? કેમ કે આ મૂવીમાં તમારી સાથે 2 હિરોઈન જ છે. હા, લાસ્ટ મૂવીમાં 5-6 હિરોઈન હતી એક સાથે. 9 હિરોઈન હતી. 9 હિરોઈન હતી. ઓહો, આંકડો તો ધીમે ધીમે પહોંચતો જાય છે. આમ તમે એમાં બિલીવ કરો છો કે સૌનો સાથ સૌનો વિકાસ? ના, એકચ્યુઅલી એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય છે, એટલે મારું કઈ હોતું નથી આમાં. અમારા ડિરેક્ટર જ બધું ડિસાઈડ કરે છે. પણ બિચારો બેચલરની ડિમાન્ડ એવી હતી કે એક છોકરો છોકરી જોવા જાય છે તો 9 અલગ અલગ છોકરીઓ જોવા જાય, એટલે એના કારણે 9 હિરોઈન હતી આમાં. હવે આમાં 2 હિરોઈન છે. આમાં છોકરી લગ્ન કરીને જોવા જાવ છો એના જેવું છે. બટ કેવું રહ્યું એક્સપિરિયન્સ સર તમને આ મૂવી કરીને? બહુ મજા આવી. એટલે ફિલ્મનું જેમ નામ છે શુભ મંગલ ધમાલ, એ જ પ્રમાણની કોમેડી છે, એવી ધમાલ સ્ક્રિપ્ટ છે, અને બધા જે મારા કો એક્ટર્સ છે એ પણ ધમાલ છે. બધા સુપર પરફોર્મર છે. આમાં અમારા રાગી જાની જે મારા ફાધરનો રોલ કરે છે એ પોતે જ જીવનમાં ધમાલિયા છે. એટલે બહુ મજા આવી ફિલ્મમાં શૂટ કરવાની. તો સર આપણું ગુજરાતી સિનેમા છે, ફિલ્મ્સ બધી ધીમે ધીમે બારે બહુ શૂટ થવા માંડી છે. યસ. તો તમારું એક સોંગ વિયેતનામમાં શૂટ થયું, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ બહુ જ મસ્ત રહ્યો. એટલે ત્યાંના લોકેશન્સ બહુ જ બ્યુટીફુલ છે. ત્યાં વિયેતનામમાં છે ને, એ લોકોએ કેવું કર્યું છે કે આમ આખા એરિયાના યુરોપ બનાવી દીધા છે. એટલે તમે ક્યાંય પણ કેમેરો મૂકો ને તો તમને બ્યુટીફુલ ફ્રેમ જ મળે. એટલે ત્યાં શૂટ કરવાની બહુ મજા આવી. અમે ત્યાં 9 દિવસ માટે ગયા હતા, એમાંથી 4 દિવસ ત્યાં શૂટ કર્યું છે સોંગ. અલગ અલગ લોકેશન, કે પહેલાં અમે ફુકોક કર્યું, પછી ત્યાંથી અમે દાનાંગ ગયા, ત્યાં બાના હિલ્સ કરીને છે. તો એ બધા લોકેશન એટલા બ્યુટીફુલ હતા, ત્યાંના લોકો એટલા વેલકમિંગ છે કે તમને ફરીથી જવાનું મન થાય. તો અને પણ મેં જે સોંગ જોયું ને, એટલે આઈ થિંક અત્યાર સુધી ગુજરાતી સિનેમામાં સૌથી બ્યુટીફુલ સોંગ હશે એ આર્યું હશે. હરીએ ફરીએ નામ છે સોંગનું, જે યુટ્યુબ પર તમે જોઈ શકો છો, સારેગામાની ચેનલ પર. 100% સર એ સોંગ મેં જોયું. એટલે મને તો એમ થયું કે ખાલી લેંગ્વેજ ગુજરાતી, નકર આપણે એકાદું બોલીવુડ મૂવીનું સીન જોતા હોય કે સોંગ ચાલતું હોય કે ફિલ્મી પ્રોપર ફિલ્મી આખું ચાલતું હોય ને, બહુ સારું શૂટ. એટલે આ ફિલ્મમાં છે ને, અમારા ડિરેક્ટરનું એક વિઝન હતું કે આખી જે ફેમિલી બતાવી છે, એટલે ફિલ્મની અંદર 100 કરોડ રૂપિયાની વાતો છે. એટલે એમણે ડે 1 થી ડિસાઈડ કરેલું કે મારે આ ફિલ્મની જે ટ્રીટમેન્ટ આપવી છે ને, એના જે લોકેશન સૌથી બ્યુટીફુલ હોવા જોઈએ. એટલે તમે ટ્રેલર પણ જોશો કે આખી ફિલ્મ જોશો, સ્ટાર્ટ ટુ એન્ડ તમને એટલું બ્યુટીફુલ લાગશે ને બધું, કે જોવાની તમને મજા આવે. 100% આમ રીચ કિડ જ તમને બતાવ્યા છે. યસ. બટ સર તમે રાજકોટ આવ્યા છો, તો રાજકોટ પાસેથી શું એક્સપેક્ટ કરો છો તમારા ફિલ્મ માટે? બટ આખું રાજકોટ ફિલ્મ જોવા જાય, આ શુભ મંગલ ધમાલ, જેમ બિચારો બેચલરને તમે પ્રેમ આપ્યો છે. બિચારો બેચલર રાજકોટમાં 8 વીક સુધી ચાલી હતી, મને ખ્યાલ છે, અને હાઉસફુલ શોઝ જતા હતા. સો થેન્ક યુ સો મચ. અને રાજકોટ શુભ મંગલ ધમાલ આવી રહી છે 22 મે, તો વધાવી લેજો. ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે, એટલે આખી ફેમિલી લઈને પહોંચી જજો. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ તમે મૂવી જોઈ આવજો. રાજકોટના છે ને સર, પહેલું પ્રમોશન રાજકોટમાં આપણા જોરદાર જયશોમાં કરવા આવ્યા છે. મારા તરફથી હમ્બલ રિક્વેસ્ટ છે કે જોતા આવજો. અને સર આ મૂવીમાં તમે એક સાથે 2 હિરોઈન સાથે કામ કર્યું, તો આમ તમને મજા કેવી ગઈ? કે લાઈક એમાં તો 9 હિરોઈન હતી તો હેન્ડલ કરવું અઘરું થતું હતું, તો આમાં મજા તો થોડીક આવી જ હશે, સ્ટ્રેસ થોડોક રિલીઝ થયો હશે કે ઓમાં 9 હિરોઈન, આમાં 2 હિરોઈન. બટ અંદરથી થોડુંક ડીપ ડાઉન થોડુંક દુઃખ થતું હશે, ક્યાં 9 હિરોઈન હતી ને ક્યાં 2 હિરોઈન છે? એકચ્યુઅલી આમાં 2 હિરોઈન છે, પણ થ્રુ આઉટ મારા સીન્સ હતા એમની સાથે. એટલે જેમ કે વ્યોમાં જે હું યુએસએ થી અમે સાથે આવીએ છીએ, અમે મેરેજ કરીને આવીએ છીએ, અને અહીંયા જે કાજોલનું કેરેક્ટર કરે છે ખુશ્બુ ત્રિવેદી, એની સાથે મારી સગાઈ થવાની હોય છે. મારા ફાધરે સગાઈ નક્કી કરી હોય છે. નસીબદાર હો તમે તો. એટલે લગ્ન પછી સગાઈ થવાની હોય છે, તો વધારે નસીબદાર. એવી ધમાલ છે. પણ બહુ મજા આવી. બંને બહુ સુપર એક્ટર છે, પરફોર્મર છે, અને વેરી ઇઝી ગોઈંગ ઓન સેટ. એટલે ફેમિલીમાં જે કામ કરતા હતા, તમે જેમ તમારી આખી ફેમિલી અહીંયા એક જગ્યાએ કામ કરે છે અને સાથે બિઝનેસ કરો છો તમે લોકો, એમ અમે શૂટ ઉપર પણ બધા એક ફેમિલીની જેમ કામ કરતા હોય. એટલે શૂટનો છેલ્લો દિવસ હતો, બધાનો આમ મન ભરાઈ જાય કે યાર હવે કાલથી નહીં મળીએ બધા,
સો એટલું ફેમિલી બોન્ડિંગ છે અમારા બધા વચ્ચે. ના તો ફૂલ તમે જે રીતના તમે એક્સપિરિયન્સ શેર કરો છો એ પ્રમાણે જ લાગે છે કે મૂવી આમ ધડાકો જ કરવાની છે, બ્લોકબસ્ટર. તમને કેમેસ્ટ્રી દેખાશે, આખી જે કાસ્ટ છે એ લોકોની જે કેમેસ્ટ્રી, એટલે બે ફેમિલીની વાત છે તો એ તમને લિટરલી દેખાશે કે આ એક સેમ જ ઘરના છે બધા. રેડી? તો સર આપણે ગેમ સેગમેન્ટમાં આવીએ. ગેમનું નામ છે બોલો કોણ. બટ સર તમે લાસ્ટ મૂવીમાં એક સાથે 9 એક્ટ્રેસ સાથે કામ કર્યું હતું, આમાં 2. તો સર એમાં તમારે લાગે છે જરૂર પડશે કોઈ એક્ટ્રેસની? ના, આ પણ હતી. ઓકે, હા, મેમ આવી ગયા છે તો મેમ ઇન્ટ્રોડક્શન આપી દો. આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતી સિનેમાના કહેવાય ને તો ઐશ્વર્યા રાય. મેં અત્યારે જોઈ લીધા ને તો એવું થઈ ગયું. તો આપણી સાથે જોડાઈ ગયા છે ખુશ્બુબેન ત્રિવેદી કે જે બાય પ્રોફેશન ડોક્ટર કહો કે ડેન્ટિસ્ટ કહો? તમને શું રાખવું છે? ના, કારણ કે હમણાં કોન્ટ્રોવર્સી ચાલે છે કે ડોક્ટર હોય ને એને ડેન્ટિસ્ટ ને ડોક્ટર નો કહી શકો તમે, એવું મેં સાંભળ્યું. કાંઈ વાંધો નહીં, આમ ડોક્ટર કહેવાઈએ છે પણ જેને જે કહેવું હોય કહી શકે છે. અમને અમારું પ્રોફેશન ખબર છે કે અમે શું કરીએ છીએ, સો અમે સેવા આપીએ છીએ ને આપતા રહીશું. આગળ લખે છે ડોક્ટર ખુશ્બુ ત્રિવેદી, કૌંસમાં લખે ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ. ઓકે, તો આપણી સાથે જોડાઈ ગયા છે ડેન્ટિસ્ટ ખુશ્બુ ત્રિવેદી. તો ચાલો ગેમ રમીએ આપણે. હવે ગેમ એવું છે કે તમને બેને પોઈન્ટ ઉપર છે કે કોણ સારું પોઈન્ટ સ્કોર કરે છે. જે સારું સ્કોર કરશે ને, મેં તમને કીધું બાલીની ટ્રીપ. વાહ, પાછું સ્પોન્સર નથી ગાનો કરે. ભૂલી જાઓ તમે, હું જોઈ રહી છું. ટ્રીપ તમે ભૂલી જ જાઓ તો. તો હવે ચાલુ કરીએ ગેમ સર. હવે છે ને આ ક્યુ કાર્ડ એક છે. ક્યુ કાર્ડમાં છે ને આવી રીતના પેલા તમારો ટર્ન રાખીએ આપણે. તમારે છે ને મને ગેસ કરવાનું છે કે કોણ છે કેરેક્ટર. હવે એમાં આપણે થોડુંક ડિફિકલ્ટીઝ બહુ હતી એટલે આપણે થોડુંક સોફ્ટ રાખીએ કે તમે છે ને ડાયલોગ બોલી શકો બટ નામ ન બોલી શકો. એનું એક યુએસપી તમે મને કહી શકો. એટલે કેરેક્ટર કોણ, અમારા ફિલ્મના છે કે કોઈ પણ હોઈ શકે? ના, એ તો મને નથી ખબર. ઓકે, ડન. અમારી ટીમને ખબર. કરીએ ચાલુ. એટલે કરવાનું શું છે કે તમે રાખશો બોલો અને કોણ છે? મિમિક્રી કરી શકો તમે એની. બેમાંથી કોઈ પણ. બેમાંથી જો તમારે એમનું કરવું હોય, જો તમે ન કરી શકો તમે કહો કે ના હું ભાઈ ગોટ ઇટ. લીલી ઝંડી. એના કરતા એક ઈઝી કરી નાખી. હું તમને 2 વિસલ આપું. જે પેલું જોઈને કહેશે ને પેલી વિસલ જેની વાગશે ને એને પેલા કરવાનું. રેડી? લાવો ભાઈ વિસલ. ચાલો, સીધું જ છે ને? જોયો તો પેલા? ઓકે, હું પેલા નહીં બતાડું. સરે મારી દીધી સીટી. એટલે આમાં ગીત ગાઈ શકાય એવું કઈ છે? અન ગાઓ તમ તારે. રસિયો 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 તારો રસિયો. ઓહો, રસિયો. જિગ્નેશ બારોટ. હું બોલવાનો તો ગેસ એમને કરવાનું છે, આપણે એક્ટ કરવાનું ઓકે, છે. જિગ્નેશ બારોટ. સરે -1. અચ્છા, સોરી. હા, મેમ પેલા. મેમ તમે આમ કરો તો ક્યુટ લાગે. આપણે તો તમે આમ કરીએ તો આમ કેવા લાગી? હે, શું હતું? સોરી, ભૂલી ગયો. હું બોલ્યો ના હું કરું છું ને પહેલા હું એક્ટ કરું છું પછી હું ડાયલોગ મેડમ માં ટાઈમ્સ અપ નહીં તમારા માટે. આ શું એક્ટિંગ કરો છો? હા, એક્ટિંગ. ઓકે, એટલે શું છે એ તો ગેસ કરો તમે. ઓકે, મેલ ફિમેલ. એ તમે ગેસ કરો. એ મારે કેમ કે કઈ ફિમેલ આમ ટ્રીપમાં કરે? તમારે જવું કે મારે જવું? મારે. હા, ચાલો. મેલ ફિમેલ. મેલ. ઓકે, મેલ છે એટલે આમ કર્યું. બિડુ. જેકી શ્રોફ. નો છોકરો. હા. અચ્છા, ટાઈગર શ્રોફ. ભાઈ આ તો ચીટિંગ કહેવાય. મને આમ કાન પકડવો તો એની ફેક્ટરી નું નામ કીધું, પ્રોડક્ટ એની જ નીકળી છે. વાંધો નહીં, આપો. ત્રીજું કેરેક્ટર. એને પહેલા દેખાય, મને પછી સિટી મારવાનો દેખાય. સ્પેશિયલિસ્ટ છો મેડમ. આમ રાખીને એક સાથે આમ ફેરવો. હા, તો પાછી એમ મને સામે નથી કરી તો દીધું. હવે બોલો હવે. હવે કરોડ મેદાન ફતે જ છે મેમ. છોરો કે દાડાનું પૈણું કરે. તો બે નાફ ઓફ પોઈન્ટ મળી જાય હા, ટીમ અપ કરવું હોય તો. હા, ડન. તમે આની પહેલાનું અમારું સોંગ જોયેલું છે? આની પહેલાની બિચારો બેટલાનું સોંગ, છોરો કે દાડાનું, એ કોણે ગાયું? કિંજલ દવે. ઓહો, કાશ મોડી સગાઈ થઈ વાર. આ ચીટિંગ કરે છો. પહેલા સીટી મારીને પછી જોવે છે. વાંધો નહીં, આપો. કહીવાનું મેગ્નેટ. પાડોશી. કોના? તમારા? ના, જેઠાલાલના. જેઠાલાલ ના પાડોશી. ગાંડા છે જેઠાલાલ, ખેલા છે એમની પાછળ બબીતાજી જોઈ ને. ઓહો, રેડી ગાઈસ? હા, રેડી. આ નહીં હાલે કાઉન્ટ તો તારે. આંખો જોઈ આપણને ખબર છે, આપણને એમ નહીં ખબર. આંખો માટે કોણ ફેમસ છે ખબર છે? અત્યારે તો તમને જોયા એટલે તમે લઈ ગયા હવે.
અમારી લાસ્ટ 2 ફિલ્મ્સ થી અમારી જોડે જ છે. ના જીજા સાલા જીજા ફિલ્મ જોઈ? ના. છે મારી આ ફિલ્મ છે ને એનું ટ્રેલર તો જોયું ને? હા. અનાજ છે એક. અનાજ. શેના લોટ આવે? બાજરાનો આવે, પછી ઘઉંનો આવે, મેંદાનો આવે. Healthy side. આટલાના જ બને. Healthy side. મિડલ ક્લાસ ફેમિલી ના. હેલ્ધી સાઈડ. અમારે હેલ્ધીમાં બાજરાનો લોટ હોય સર, અમે થોડાક ઓલા મિડલ ક્લાસ માંથી આવી છીએ. એટલે કેરેક્ટર છે તમારા ફિલ્મનું? હા. નું કેરેક્ટર જો મને 3 કેરેક્ટર ખબર છે. એક બીજી હિરોઈન તમારા સાથે જે છે, પછી એક તમારા બધું ખબર છે તમને? હા, હું એ કહેતો હતો કે તમારા ફાધર નું કેરેક્ટર ખબર. હા. રાગી જાની. Yes. ઓહો. અમારા કુટુંબના જ થયા, જય જાની ને રાગી જાની. વાહ. મેમ સિટી મારો તો હાચે સ્પેશિયાલિસ્ટ છે. હવે છે ને એ મને એ સિટી મારે ને તો મને હવે હું સર તરફ હું મેન પાવર બહુ કરી નાખ્યું, વુમેન એમ પાવર. હા ચલો હવે બોલો કરો. હે માધુરી માધુરી તો નથી. કરો કરો કરો. સુપર ફિટ છે અત્યારે. એ તો બહુ બધા લોકો છે, એવા તો બહુ બધા લોકો ટાઈગર છે. શ્રોફ તો આવી ગયા, 2 વાર રેખા હતા ભાઈ નામ. મેં એમ કીધું કે એજ થઈ ગઈ છે તો પણ સુપર હિટ છે. સુપર ફિટ છે. સુપર ફિટ છે. અનિલ કપૂર. એના પછી બીજું કોણ છે? હે હા મેમ આ પોઈન્ટ દેવો પડશે મેમ. Thanks. યાર એના ખાલી હવે કીધું. ટાઈમ પાસ તમારા કરો છો તરફ જ છે. તમે ખોટું પહેલા જ બોલી ગયા. સુનિલ શેટ્ટી. હા. વાહ, આ આપણો હતો ગેમ સેગમેન્ટ. આમાંથી કોઈ જીતું નથી એટલે બાલી કોઈ નથી આવતી. તો સર તમે આ મૂવી કર્યું તો તમારી પાસે જ્યારે સ્ક્રિપ્ટ આવી હતી, જ્યારે તમને પીચ કરવામાં આવ્યું, ત્યારે તમે કેટલી વારમાં આ પાડતી હતી? તરત. અને મેમ તમે? એકચ્યુઅલી હું છે ને અમારા જે ડિરેક્ટર છે વિપુલ શર્મા, એમના રાઇટિંગની બહુ મોટી ફેન છું. તો હું સરને કંઈ પૂછતી જ નથી. જ્યારે સર મને એવું કહે ને કે તારા માટે એક રોલ છે, તો હું કહું છું હા. ઓહ. પછી હું સ્ક્રિપ્ટ વાંચું છું, પછી હું એમની જોડે બેસું છું, પછી એમની જોડે ડિસ્કશન કરું છું બધા. સો જ્યાં વિપુલ શર્મા છે ત્યાં મારી હા છે ઓલવેઝ. વાહ. વિપુલ શર્માનું એટલો ફેવરેટ એક્ટર છું ને કે સ્ક્રિપ્ટ લખે ને ત્યારે મને મગજમાં રાખીને જ લખે છે. તમે 2-3 મૂવી સાથે કરી છે, રાઈટ? એ 12 ફિલ્મો ઓહો, ડબલ ડિજિટમાં આંકડો હોય. એમ નહીં મેમ, જ્યારે સેટ ઉપર કોકને દાંત દુખવા માંડે કે કંઈક થાય ત્યારે તમને કોન્ટેક્ટ કરતા direct? હા, એટલે હું સીધું જ કહું કે મારી સામે આવો, હું 2 લાફા મારી દઈશ એટલે સીધું મારા ક્લિનિક લઈ જવા થાય. આ ફિલ્મ રોજગારી. એના પછી અમે એક ફિલ્મ શૂટ કરી છે. હા. તો અમારે એક એક્ટરને ઇન્જેક્શનની જરૂર પડતી, રોજ ઇન્જેક્શન આપતી હતી. શું વાત કરો? એટલે એને દરરોજ હેડેક થાય. એટલે એક્ટ્રેસ હતા કે એક્ટર? એક્ટર હતા. અચ્છા, એ તો ચાય કરીને ઇન્જેક્શન લેતા હશે. તો લ્યો ને, તમારી પાસે રોજ injection ઇન્જેક્શન મારવું. હા એ કે આ ખુશ્બુ ઇન્જેક્શન હવે રોજ લઈએ ચલો આપણે. હા, તો ઇન્જેક્શન મીઠું લાગે. હા. તો સર તમે તો રેડિયો જોકી હતા, પછી થિયેટર ગયું, હવે મૂવીઝમાં આવો છો. આ જર્ની કેવી હતી તમારા માટે? જર્ની બહુ મસ્ત રહી છે. એટલે આમ લકીલી મને બધું મળતું ગયું જે શીખવું જોઈએ તમારે તમારા કરિયરના સ્ટાર્ટિંગ ફેઝમાં. એટલે મેં શરૂઆત ડ્રામાથી કરી, પછી મેં માસ કમ્યુનિકેશન સ્ટડી કર્યું મીડિયાનું, પેરેલલ મેં રેડિયો કર્યું, ઓલ ઇન્ડિયા રેડિયો, પછી એક રેડિયોમાં આરજે પણ હતો. એના પછી મેં એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર કામ કર્યું, તો જ્યાં મને વિપુલ શર્મા અમારા જે ડિરેક્ટર એમને જ મેં 1 વર્ષ માટે અસિસ્ટ કર્યા. પછી એના પછી હું 2 વર્ષ મુંબઈ ગયો, તો બહુ જ બધા ઓડિશન આપ્યા, જે રિયલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધું નોલેજ મળ્યું. એટલે કરિયરના જે પહેલા 5 વર્ષ છે ને એ તો મેં આખું આમ શીખવામાં જે બેઝિક જે હોવું જોઈએ ને તમારું એ બધું મળી ગયું. અને પછી 2013થી વિપુલ શર્માએ જ પહેલી ફિલ્મમાં મને લોન્ચ કર્યો, દેશબુક કરીને. હા, દેશ. તો ત્યાંથી જ જર્નીની શરૂઆત થઈ. તો અત્યાર સુધી મેં 14 ફિલ્મો કમ્પ્લીટ કરી. 14 ફિલ્મ તમે કરી નાખી. Yes. સ્ટીલ યંગ લાગો હે તમે તો. ભાઈ છું જ અત્યારે. તારા કરતા નાનો જ બધો. ના, હું સૌથી નાનો આખા સ્ટુડિયોમાં હું જઈશ. હું હજી 20 વર્ષનો જ છું. ના હોય હા, આધાર કાર્ડ બતાવવું જોઈએ તમને મારે. લે 2 વર્ષ મોટો જ હોય. હે વધી ગયું થોડુંક. સર તમે જ્યારે મૂવીઝ કરો ત્યારે તમે એક્ટ્રેસ ઉપરથી ડિપેન્ડ કરો કે આ મૂવી કરવી કે નહીં? ભાઈ એ તો ડિરેક્ટરનું કામ. ના, પણ સ્ક્રિપ્ટ ઉપર વધારે બટ ફોકસ. તમારે આ 9 એક્ટ્રેસ હતી જ્યારે, તો ઓફ કેમેરા કેવું તમારે રહેતું બધું મેનેજ કરવું? કોઈ એક્ટ્રેસ છે ને 2 કલાકથી વધારે મારી જોડે શૂટ નથી કર્યું. એક સીન હતો એમનો, એટલે અલગ અલગ છોકરીઓ જોવાની હતી. તો સારું રહ્યું હતું એમ ને? ઇટ વોઝ ગુડ. પણ બધી હિરોઈનો મસ્ત હતી, એઝ એન એક્ટર પરફોર્મર બહુ ઇઝી ગોઈંગ હતી, તો બહુ મજા આવી હતી. હજી એક ગેમ સેગમેન્ટ છે, હજી એક ચાન્સ આપી તમને બાલી જવાનો. અત્યારે તો તમે પેલા અમને પેલું ટિકિટ કે ચેક કઈ બતાવો ને. એ તો ઓન ગોઈંગ કોણ જશે એના ઉપરથી આપણે ટિકિટ બુક કરવી પડે ને. અત્યારે તમારા નામે કરી નાખીને મેમ જીતી જાય તો પછી મેમના નામે કરવી ચેક આપી રાખો. જીતવાની તો હું જ છું.
હા જીતવાનું તમે જ છો, હું તમારા સપોર્ટ. હું જીતીશ ને હું ગિફ્ટ કરી દઈશ. વાહ વાહ વાહ. તો સર અને મેમ આ ગેમ એવી છે કે પહેલા કોણ આવશે પહેલા તમે ડિસાઈડ કરો. હું તમારે ટીમ અપ કરીને જ રમવાનું થશે. મેમ આવશે ને તમે તારે બોલી જ ન શકો એમાંય કાંઈ. તો છે ને તમારા કાનમાં આવી રીતના હેડફોન પહેરેલા હશે. અહીંથી હું એક વર્ડ આપીશ, એ વર્ડ તમારે ગેસ કરવાનો છે. બેમાંથી જે વધારે કરે એ આગળ વધશે, જોઈએ. બટ ટીમ અપ રાખીએ આપણે એના કરતાં વધારે સારું. ચાલો. ગેસ કોને કરવાનો છે? મેમ ને. ઓકે. સંભળાય છે મેમ? ચા પીધી નથી પીધી? પીધી ને? નથી સંભળાતું. નથી સંભળાતું? હાલો રેડી. પેલો વર્ડ ધમધમતું. ધમધમતું. વાહ. ઓહો થોડું ડિફિકલ્ટીઝ કરવી પડશે ક્રિએટ આપણે. બીજો વર્ડ મોરે મોરો. બુગીબુ. ઓહો વાહ વાહ વાહ, ગુડ 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 ગોઈંગ. મોરે મોરો. બુગી બો. તમે ડાન્સના ઓલા લાગે એમ એમ. ત્રીજી વાર તમને આ થર્ડ ચાન્સ છે. મોરે મોરો. બુગી બુગી બૂજ મોકલી દો મેડમ ને તમ તારા. બુ. ઓકે. ખીચડી. ખીચડી. ઓહો હો. ઊંધિયું. 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 ક્લોઝ છે. ઊંધિયું. ખીચું. ખૂચીકુ. ઊંધિયું. કુદીકુ. હા કુદીકુ. હાલો મેમ બે વર્ડ ગેસ કર્યા છે. લાસ્ટ વર્ડ જતાર્યો. જતા રહ્યો. ઓહો હજી એક તમને આપી દઉં તો શુભ મંગલ ધમાલ. ધૂમ ધૂમ ધમાલ. મૂવી જે ગયું. શુભ મંગલ ધમાલ. હા ઓકે ઓકે બચી ગયા. ધૂમ ધૂમ ધમાલ. હવે સર નો વારો. કેટલું સાચું હતું આમાંથી? ઓલમોસ્ટ. પેલો વર્ડ ગાંઠિયા ભાઈવા તો નહોતા ભાઈવા. ઓય ગાંઠિયા નહોતા ભાઈવા આપણે. સંભળાય છે તમને? સંભળાય છે? નથી સંભળાતું. હાલો પેલો વર્ડ ઊંટ. ઊંધિયું. ઊંટ. 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 થોડુંક ઊંટ. ઊંટ. હા પેલું ઊંટ. બીજો વર્ડ ગાડું. કાજુ. થોડુંક રાજુ. હું ભૂલી ગયો. ગાડું. આદુ. હા આદુ આદુ. બધા સિમિલર વર્ડ્સ બોલી લીધા. લાસ્ટ ચાન્સ છે આમાં. ગાડું. ગાડું. જાદુ. હા હા કર નાખ્યું જાદુ. હાલો ને. આ શું હોય? ગાડું. નહીં ના નથી આવડતું. હાલો ત્રીજો વર્ડ અવતાર્યો. આવી જા. થોડુંક અવતાર્યો. આવજા. રિયો. અવતાર્યો. આવજા. હા આવજા. ખીચું. 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 કુચીકુ. તુષાર સાધુ. તુષાર સાધુ. શું થાય છે? શું થાય છે અહીંયા? કાંઈ થતું નથી. તુષાર સાધુ. તુષાર સાધુ. વાહ વાહ વાહ. છેલ્લો વર્ડ શુભ મંગલ ધમાલ. શુભ મંગલ ધમાલ. હા સર આમાં થઈ ગયું તો તમ તારે રેડી કાઢ નાખો સર. તો સર અત્યારે ગુજરાતી સિનેમા છે તો તમારા મુજબ શું આપણે એવી કંઈક વસ્તુ કરી શકીએ કે જે થોડુંક આપણા ગુજરાતી સિનેમા માટે વધારે બેનિફિશિયલ છે? તમે આટલા ટાઈમથી જો તો. ગુજરાતી સિનેમા માટે અત્યારે તો એટલે જે થઈ રહ્યું છે બધું સારું જ થઈ રહ્યું છે. ધીરે ધીરે સારા સબ્જેક્ટ એક્સપ્લોર થઈ રહ્યા છે. ઓડિયન્સ એટલી બધી ગ્રો થઈ ગઈ છે કે જેમ કે તમે જોયું લાલો અમે કોઈ દિવસ એક્સપેક્ટ નહોતું કર્યું કે 100 કરોડ કરીએ આપણે. એવું હતું કે 50-70 સુધી કદાચ આપણી ઇન્ડસ્ટ્રીની કેપેસિટી છે પણ ગુજરાતી ઓડિયન્સે કરી બતાવ્યું કે 100 કરોડ ઉપર પણ જઈ શકે. એટલે હવે અમારા ટાર્ગેટ એવા થઈ ગયા 150 કરોડ અચીવ કરીએ. ઓ તો બેસ્ટ ઓફ લક. થઈ જાય 150 કરોડનું તો તમે બીજા મૂવીઝમાં મને કાસ્ટમાં લઈ લેજો તમારી પ્રોડક્શન હાઉસમાં. તો મેમ તમારું ડ્રીમ રોલ કયો કે તમારી કેરેક્ટર તમારે કરવું હોય? હાઈવે જોયું તમે? એમાં આલિયા ભટ્ટનું એક કેરેક્ટર છે. બસ મને કાઇન્ડ ઓફ
એવું કંઈક કરવું છે. તમે રણવીર ઓલા હુડાના ફેન છો એના જેવું છે? હા, ફેન તો છું, પણ મને એક કેરેક્ટર બહુ ગમ્યું છે. એમનું જે હતું આલિયાનું જે કેરેક્ટર હતું એ મને બહુ જ ગમ્યું છે. તો મારે એવું કોઈ કેરેક્ટર પ્લે કરવા મળે તો મજા આવી જાય. અને સર તમે? મને તો ગો વિથ ધ ફ્લો છે, એટલે જે આવે જી આવે એના માટે સર રેડી જ છે તમ તારે. તો સર અમે તમને એક એક્શન મૂવીમાં જોવા મળશે ફ્યુચરમાં કે તમે આવશો? આઈ એમ પ્લાનિંગ વન. તો એના માટે તમારે બોડી એ રિતિક રોશન જેવું જ કરવું પડશે, ફેસ કટ ને આઈઝ ને બધું તો તમારી છે રિતિક રોશન. એના માટે કરી લઈશું આપણે. તો એના માટે મહેનત ચાલુ થઈ જશે. એટલે મેં પહેલા હું માર્શલ આર્ટ બહુ શીખતો, અક્ષય કુમારનો હું બહુ મોટો ફેન છું. હા હા. એટલે મેં ગ્રીન બેલ્ટ સુધી માર્શલ આર્ટ કરેલું છે. ઓ આ તો અત્યારે ખબર પડી. કરીશું પાછું. ના ના, તો બહુ સારું વસ્તુ થાય છે. તો સર ડુ યુ ફીલ કે ગુજરાતી મૂવીઝ આ પેન ઇન્ડિયામાં આવી જોઈએ? હા, 100%. તો એના માટે શું સ્ટેપ્સ લેવા જોઈએ? એટલે જેમ હમણાં લાલો હિન્દીમાં રિલીઝ થઈ હતી, તો એ રીતે આપણી ફિલ્મો પણ ડબ કરીને હિન્દીમાં રિલીઝ કરવી જોઈએ. જેમ મારી જે પ્રીવિયસ જેટલી 3 ફિલ્મો છે, બિચારો બેચલર, જીજા સાલા જીજા, ફ્રેન્ડો, એ બધી અમે ડબ કરી છે હિન્દીમાં. પ્રાઇમ વિડીયો પર અવેલેબલ છે, યુટ્યુબ પર અવેલેબલ છે હિન્દીમાં. તો ધીરે ધીરે વી આર ઓલ્સો પ્લાનિંગ કે આપણે પેન ઇન્ડિયા કે આખા વર્લ્ડમાં પહોંચીએ આપણે. વાહ, ના એક ટાઈમ એવું આવશે મને લાગે છે આ મૂવી જ પહોંચી જાય તો બેસ્ટ છે. પેલું ટચવુડ એના જેવું એમ. તો હવે છે ને મારી પાસે ક્વેશ્ચન્સ ખૂટી ગયા છે, તો હજી એક ગેમ સેગમેન્ટ આપણે એડ કરી નાખીએ. ગેમનું નામ છે કોણ. હું તમને અમુક વસ્તુ કહીશ, ઇન્ડસ્ટ્રીમાંથી તમને કોઈ એક્ટર એક્ટ્રેસ લાગતું હોય કે ગુજરાતી કે યાદ છે, તમે કહી શકો છો. સિક્રેટ સુપરસ્ટાર કોણ છે? વાહ. ફેકુચંદ કોણ છે? હવે એમાં કયો હું લાગે છે તમને કે બધા સેમ જ છે એના જેવું છે? ના, એટલે સેમ એક બે જણ છે પણ નથી નામ બોલાયા. સૌથી વધુ ફૂડી કોણ છે? ફૂડી તો હું છું. અને 5 મિનિટનો ટાઈમ મળે સેટ ઉપર તો નેપ કોણ લઈ લે બેઠા બેઠા? એ તો રાગી ભાઈ. ગૌરવ પાસવાલા. એમને 2 શોટની વચ્ચે 5 મિનિટ મળતી હોય ને તો એ મસ્ત સુઈને આવે. સેમ રાગી ભાઈ, અમે આવી રીતે વાતો કરતા હોય અને પાછળ નસકોરા છે. તો તમારા સેટ ઉપર સૌથી વધારે ફોન યુઝ કોણ કરતું? એની એક વસ્તુ જોરદાર છે, એ આમ એટલે કટ થાય ને એટલે ભાઈ ખૂણામાં જતી રહે, ભાઈ શાંતિ એની દુનિયામાં મસ્ત હોય. અને તમારા આખી ફિલ્મ છે તેમાં ફેશન સેન્સ કોની સૌથી વધારે સારી છે? તમારા આખા ટીમમાં સિક્રેટ ટેલર અને સિક્રેટ કીપર કોણ છે? એને સિક્રેટ કીધું એટલે પૂરું, હાલો ને આખા ક્રૂ ને ખબર પડી જવાની છે. So I am keeper. સિક્રેટ I don't tell anyone. ટેલર બોલતી જ નથી કઈ, નથી ખાતી, નથી બોલતી કઈ. પણ સિક્રેટ ટેલર તો એવું કોઈ નથી. પ્રેન્કસ્ટર કોણ છે સૌથી મોટું? રાગી ભાઈ. હા, રાગી સર. એ પ્રેન્ક સૌથી વધારે મસ્તી કરી દે, જોરદાર ધમાલિયા જમાન. સેટ ઉપર લેટ કોણ આવે? લેટ તો આઈ થિંક બધા ટાઈમ પર આવે. હા, everyone is punctual. અને પેકઅપ થાય પેલું કોણ ભાગે? એ તો એક પણ વ્યક્તિ ના હોય. પેકઅપ થાય એટલે આમ સ્ટોપ બ્લોકમાં બધા ગાયબ હોય. શું વાત કરે? કાં તો આમ એટલે કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટમાં જાય, ભાઈ મારા કપડાં પકડો, મારો મેકઅપ નીકાળો, શર્ટ 5 મિનિટમાં બધા નીકળી જાય. એમ શાળા છૂટી છોકરાઓ કેવી આમ દોડા એવું હોય બધા એકદમ. ટચઅપ કોણ વધારે કરાવે સર? મેકઅપ દાદા કે આવો ને જરા. ટચઅપ તો વ્યોમા? તો તમે ઈ છે ને આમ આંગળી ચીંધીને કહી શકો કે વ્યોમાં એવી રીતના તમ તારા. ના, એટલે વેરી પંક્ચ્યુઅલ અબાઉટ હર લુક અને એટલે અબાઉટ એવરીથિંગ એકચ્યુઅલી તો એ એમના પરફોર્મન્સમાં એકદમ પરફેક્ટ હોય, એમના લુકમાં એકદમ પરફેક્ટ હોય. શી ઇઝ વેરી. અને સૌથી ફિલ્મી કોણ છે તમારા આખા ક્રૂમાં? કે ગમે એ વાત હોય ને તો એ એક લાઈન આવી જાય કે ગમે એ ફિલ્મની લાઈન બોલી જાય? એવું તો કોઈ નથી. એવું કોઈ નથી. ફની રીલ કોણ વધારે તમને બતાડતું હોય કે આ જોઈ? ગલબા ગમે તે રીલ ઉપર આવી જાય. પરપોટો કરી એટલે આ ફિલ્મમાં નથી, પણ હવે અમે એક ફિલ્મ સાથે કરી છે હમણાં રિસેન્ટલી. તો એમાં કલ્પ ત્રિવેદી કરીને એક્ટર છે, પરપોટો નામથી એનું બહુ ઇન્સ્ટાગ્રામ પર ફેમસ છે પોતે. તો એ રોજ બધાને અમારા આખા જેટલા બધા કો એક્ટર્સ હતા બધાને આવીને એક રીલ બતાવી દે. એટલે અમે રોજ પૂછવું પડે આજ કઈ રીલ છે.
અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ કોણ હોય વધારે? સોશિયલ મીડિયા પર એક્ટિવ કલ્પ. એ આપણી ટીમમાંથી તો આઈ થિંક એટલે આપણે ઓવરઓલ વાત કરીએ છીએ કે આપણી બે મિક્સ થઈ ગયું છે હવે તો. હા તું વધારે એક્ટિવ છે આઈ થિંક સોશિયલ મીડિયા પર તો શી ઇઝ મોર એક્ટિવ આઈ થિંક અમારા આ ફિલ્મમાં ટીમમાં. વાહ. અને મેમ તમારી ફેવરિટ એક્ટ્રેસ કોણ? ફ્રોમ ગુજરાતી કે બે ઓવર? કહી શકો તમે તારે. કરીના કપૂર. કરીના કપૂર. અચ્છા, મેં આપની ફેવરિટ હોય ના એવું અત્યારે ડાયલોગ. અને સર તમારે? આલિયા ભટ્ટ. વાહ. અને કોઈ એક્ટરનું તમારે કામ કરવાનું આવે બોલિવૂડમાં તો એ કયો રોલ કરશો તમે? હું અક્ષય કુમારનો ફેન છું બહુ મોટો. તો એમાં એની કઈ મૂવીનું? હેરાફેરી. હેરાફેરીમાં રાજુ બની જાશો એમને? અને શૂટે થાય તમારે તો. અને એમના બે હેરાફેરી અને એ જે આ આર્મી ઓફિસરના જે રોલ કરે ને જેમ કે બેબી છે, હોલિડે છે, કાઇન્ડ ઓફ એવા રોલ મને બહુ જ કરવા એટલે આઈ ઓલરેડી વન પ્લાન. અને મેમ તમારે આ મૂવીમાં શું ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડી હતી કે આ રોલ કરવામાં? શુભ મંગલ ધમાલમાં હા. એટલે એઝ સચ એવું કોઈ પ્રોબ્લેમ કે ડિફિકલ્ટી તો કાંઈ નહોતી, બટ મારું કેરેક્ટર બહુ જેન્ઝીનું કેરેક્ટર છે. તો એમના જે વર્ડ છે વયુશુક ઓર નેનો શેપ, વયુશુક એટલે આવા બધા વર્ડ્સ હતા એમાં. યુ શુડ નો. યુ આર જેન્ઝી નો 20 યર. હા, બટ નામના જેન્ઝી છે એના જ થાય છે અત્યારે. તો એ બધા જે વર્ડ્સ હતા ને, એક તો પહેલા એનો મતલબ, પછી એ બોલવાના કે આપણને સેટ જ ના થાય કે આ કઈ રીતે ફ્લોમાં જઈ રહ્યું છે, પણ જેન્ઝી વર્ડ્સ હતા તો બેટ. હા, બહુ બધા word. bet. એટલે મેં પણ એટલે first ઓકે time. તો ઓકે ની જગ્યાએ બેટ. તો આપણા માટે બેટ ઇઝ ધેટ, શરત લગાવી હા, સમથિંગ. Noodles. હા, Toodles, ટુડલ્સ. હા. ટુડલ્સ તો ચાલો તો પણ થોડું ફેમસ છે કે ટ્યુડલ્સ કહીએ એમ. પછી પણ DTR. હા, DTR and everything. Define the relationship. અચ્છા, આપણે તો ઓલા બોરના ડીટી આ જોયા હોય એને. હવે છે ને લાસ્ટ સેગમેન્ટ છે. હવે આ ગેમમાં તમારે એવું છે કે તમારી પાસે છે ને 30 સેકન્ડ હશે બે પાસે. તમારે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય કે ગમે એને તમારે કોલ કરીને કે જય શ્રી કૃષ્ણ જોરદાર જઈશો ને, જેનો પેલા ફોન ઉપાડશે ને એ બોલશે ફોનમાંથી તો એને એ આપણે બાલીની ટ્રીપ સ્પોન્સર કરી નાખશું. એના જેવું છે. શું પહેલા શું બોલશે? જો ગેમ એવી છે કે તમારા ફોનમાંથી ફોન કરવાનો છે નાનો, તમારે નાનો. કે તમે કોને ફોન કરશો, રાઈટ? તમારે એને જ પર્સનને કોલ કરજો કે તમને ટ્રસ્ટ હોય એના ઉપર, અને જે પેલો કોલ ઉપાડી લે. તમારા બેમાંથી જેનો ફોન પેલા ઉપાડી જશે ને ઈ બોલશે કે જય શ્રી કૃષ્ણ જોરદાર જઈશો ને, એ જીતશે. હવે તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ. સ્પીકરમાં રાખજો કોલ. જયું જલ્દી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વોટ? જોરદાર જઈશો ને. જોરદાર જઈશું ને, બોલો જલ્દી. જય શ્રી કૃષ્ણ જોરદાર જય છો. જયભાઈ ને કયો દર વખતે મને જ કેમ પકડે છે? જયભાઈ વાધવાણી નું આમિરભાઈ માં એ જ હતા. આ નહીં ચાલો તો ઠીક છે, તમે done. હું કરું તમને. હા ભાઈ. બાય બાય. અમારા ડિરેક્ટર બિઝી છે ને વિપુલ શર્માને જ લગાવ્યો હતો હવે. તો આ તો આપણો સ્પેશિયલ એપિસોડ. તો સર અને મેમ તમને છે ને વેરી ગુડ વિશિસ આપું છું કે આ તમે 250 કરોડ નું કીધું ને તેને પાર થઈ ગયા ને પેન ઇન્ડિયામાં આવી જાય. હવે તમારો છે ને નાનો ઓટોગ્રાફ જોઈએ છે અમારે, બટ આમાં ઓટોગ્રાફ બાલીની ટ્રીપ માટે બાલીની ટ્રીપ માટે સ્પોન્સર ને મળી લેજો. બેક કેમેરા તમ તારે હું અહીંથી છૂટો થઈ ગયો છું. લ્યો. વાહ વાવ ગુડ આઈડિયા. વાહ, મેડિકલમાં જઈને તમે દવા લઈ શકો છો. એમને આપજો ખાલી ફોટોગ્રાફ. તો એમ હો સર તમારો જોરદાર છે. હાર્ટ એક ઓળખાઈ ગયું. બે બધું લગે તો વાહ, ઓટોગ્રાફ એ ક્યુટ એમ એમને તો લે. ઓહો, ફૂટી ગયા તમને તમારો ઓટોગ્રાફ નવો લેવો પડે. તો આવી રીતના ખાલી તમારા તરફથી લાઈક શેર સબસ્ક્રાઇબ બોલી દેશો અમારા ઓડિયન્સને તો આપણે સારું રહેશે. સો અમે અત્યારે છીએ જોરદાર જય શોમાં. તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અને અમારો એપિસોડ આવી રહ્યો છે, મારી સાથે છે ખુશ્બુ ત્રિવેદી. શુભ મંગલ ધમાલ ફિલ્મ અમારી આવી રહી છે 22 મે. એના વિશેની વાતો જાણો જોરદાર જય શોમાં. અને આવી જ રીતના પ્રેમ વરસાવતા રહ્યો મને
અને સર ને મેમ નહીં. અને એમના મૂવીના અત્યારે મૂવી બહુ એનું ટ્રેલર જોઈને જેટલું હિટ છે કે મને લાગે છે કે મૂવી જોવામાં જ મજા આવશે. તો સર મળીએ તમારા પ્રીમિયરમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક જય શ્રી કૃષ્ણ. યુ.